નમસ્કાર મિત્રો, હું દિનેશજી ઠાકોર. આજે ઠાકોર સમાજનું જે બંધારણ થવા જઈ રહ્યું છે એ થળીની મુલાકાત લીધી અને બાપાના દર્શન પણ કર્યા અને અમને આશીર્વાદ પણ આપ્યા. અને હું તો ભગવાન ઓગણનાથને પ્રાર્થના કરું છું કે જ્યારે 4/1/2026ને રવિવારના રોજ સમાજ જ્યારે ભેગો થઈ અને બંધારણ તરફ જઈ રહ્યો છે અને તો હું ઓગણ દાદાને પ્રાર્થના કરવા માટે આવેલો હતો અને પ્રાર્થના કરીને અત્યારે કીધું છે કે આ બંધારણ બાપો ટકાઈ રાખે અને બાપે આશીર્વાદ પણ આપ્યા છે. નજીક આવો બાપા. 4મી તારીખ બંધારણ અહીંયા અમારો સમાજ કરવા જઈ રહ્યો છે. તમારા આશીર્વાદ માટે આખો સમાજ વધારવાનો છે અને 3 જિલ્લામાંથી જ્યારે ઠાકોર સમાજ ઉમટવાનો છે તો એ બાબતે તમે શું કહેશો? ત્યારે તો જે આ બંધારણ જે કરવામાં આવ્યું છે એ બંધારણને હું ખૂબ ખૂબ આવકારું છું. કે ખરેખર સમાજની અંદર બંધારણની જરૂર છે કે જેમ જેમ મોંઘવારી થતી જાય છે એમ આપણે મોંઘવારીની અંદર એ રીતે આપણે જીવન જીવવું પડે છે. એટલે કારણ કે સમયની સાથે જીવવાનું હોય છે. આ જે બંધારણ કરવામાં આવેલું છે એ બંધારણમાં મને ખૂબ ખુશી છે કે એક આ સમાજ ખૂબ પ્રગતિશીલ થશે અને જે ખોટા ખર્ચાઓ જે ડીજેના હતા કે કોઈ બીજા વાહનોના હતા, બીજા આગળ હળવા હતા, એ બધા ખર્ચાઓનું પણ મને કેશાજી સાહેબે પણ કીધું કે બાપા આપણે આરે મુદ્દા લેવાના છે. એમાં હું આ સાંભળીને પણ ખૂબ ખુશી તો સાથે વધારે ખુશી મને એ છે કે જ્યારે અમારી ઓગળજીની તપોભૂમિ ઉપર જો આટલા બધા ઠાકોર સમાજના મારે અહીંયા આવશે તો મને ઘણો હરખ તો એ છે કે આ સમાજ એક બાપાના પવિત્ર ધામની અંદર આવી અને આવું બંધારણ કરશે તો એમની ઓગળજી મહારાજ આ સમાજની ખૂબ પ્રતિમા પાળી અને એમનું બંધારણનું પરિપૂર્ણ પાર પાડશે. એવા આશીર્વાદ છે બાપા.